નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્વાધ્યાય 6.5 ની અંદર આજે આપણે દાખલા નંબર 4 ની અંદર ચર્ચા જોવાની છે. આપણે 3 વિધેય આપેલા છે અને આ 3 વિધેય માટે આપણે કહેવામાં આવ્યું છે કે સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. હવે અહીંયા આગળ આપણને જે 3 વિધેય આપ્યા છે એ ત્રણે વિધેયની અંદર આપણે જોઈએ તો ઘાતાંકી વિધેય છે એટલે આનો પ્રદેશ r છે, x belongs to r. આ લઘુગણકી વિધેય છે એનો પ્રદેશમાં x ની કિંમત ધન વાસ્તવિક સંખ્યા હોય એટલે x belongs to r પ્લસ છે અને અહીંયા આગળ પણ x belongs to r છે. આ ક્યુબિક ફંક્શન છે. હવે તમે જોઈ શકો છો કે ક્યુબિક ફંક્શન અગાઉ આપણે જોયા હતા એમાં ન્યૂનતમ મહત્તમ મૂલ્ય આપણને મળતા હતા. આ રીતનો કંઈક આપણને ગ્રાફ આવેલો હતો, આવો ગ્રાફ. અહીંયા આગળ મહત્તમ મૂલ્ય અને અહીંયા આગળ ન્યૂનતમ મૂલ્ય, આવો ગ્રાફ આપણે લાસ્ટ વિડીયોમાં જોયો હતો. ક્યુબિક ફંક્શન એટલે એવું જરૂરી નથી કે ક્યુબિક ફંક્શન હોય એટલે મહત્તમ ન્યૂનતમ હોય. અહીંયા આપણને આ વિધેય આપેલું છે અને આ વિધેયની અંદર આપણે સાબિત કરવાનું છે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. તો જોઈએ મિત્રો આપણે 1 by 1 એક્ઝામ્પલ નંબર 1 લઈએ. આપણે અહીં fx equal to e raised to x, x belongs to r આપેલ છે. ઓકે, હવે જો મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નથી એનો મતલબ શું થયો? એનો મતલબ થયો કે કાં તો વિધેય એના પ્રદેશમાં સતત વધતું વિધેય છે અથવા સતત ઘટતું છે. મહત્તમ ન્યૂનતમ ક્યારે મળે? જો વિધેય વધીને ઘટે, અહીંથી આ વધે છે, આ પોઈન્ટ આગળ આવી ગયું, પછી ઘટવાનું શરૂ થયું, તો આ પોઈન્ટ આગળ આપણને સમક્ષિતિજ સ્પર્શક મળે એટલે અહીંયા આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે. તો વધીને ઘટે અથવા તો ઘટીને વધે, આવી રીતનું થાય. અહીંયા ઘટે અને પછી વધે તો આપણને ન્યૂનતમ મૂલ્ય મળે. મતલબ કે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા નથી. એનો મતલબ શું થાય કે આપેલું વિધેય કાં તો સતત વધતું છે એના પ્રદેશમાં, યા તો સતત ઘટતું છે. તો આપણે સાબિત કરી દેવાનું કે આ વિધેય વધતું અથવા ઘટતું છે પ્રદેશ. તો આમાંથી આપણે જોઈએ, તેથી f' કેટલું થાય? તો e raised to x નું તો એનું એ જ થાય ફોર એવરી x માટે. અને e raised to x ની કિંમત હંમેશા ધન જ હોય, ઘાતાંકની કિંમત હંમેશા ધન છે. એનો આલેખ કઈ રીતનો છે? ઘાતાંકનો આલેખ. તો આધાર e એક કરતા મોટી સંખ્યા છે એટલે આ વધતું વિધેય છે તો ત્યાં જ આપણને ખબર છે. છતાં બી આનો આપણે આલેખ દોરીએ તો અહીંયા 0 1 માંથી પસાર થશે અને અહીંથી આ રીતે આખું વિધેય આમ ઉપર ચાલ્યું જશે આમ. તો તમે જુઓ છો એ સતત વધતું જ વિધેય છે, કોઈ જગ્યાએ વધીને ઘટતું નથી. આ ગ્રેટર ધેન 0 છે ફોર એવરી x belongs to r અને તેથી એ તેના પ્રદેશ r માં વધતું વિધેય છે અને તેથી f ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો ન મળે. બસ આ આપણી સાબિતી થઈ ગઈ. આપણે જે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત થઈ ગયું. ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 માં. અહીં gx equal to log x આ વિધેય આપ્યું છે. લોગનો જે ચલ છે x એની કિંમત હંમેશા r પ્લસ માં હોય અને લોગનો આલેખ તમે જુઓ તો x ની કિંમત જો હું 1 લઉં તો લોગનું મૂલ્ય 0 થાય એટલે 1 0 માંથી પસાર થાય. અહીંયા લોગનો આધાર નથી લખ્યો મતલબ એનો આધાર e છે અને e આધાર છે એટલે એક કરતા મોટો આધાર છે એટલે આ વિધેય આ રીતનું આમ જાય છે. તમે જુઓ છો વિધેય સતત વધતું જાય છે. આપણો હાથ ડાબી બાજુથી જમણી બાજુમાં સતત ઉપર ને ઉપર જતો જાય છે, વધતું વિધેય છે. સેમ આના જેવો જ કન્સેપ્ટ છે, બરાબર. આનું વિકલન આપણે કરીએ તેથી g' x equal to 1/x
અને x ની તમામ ધન કિંમત માટે એનો વ્યસ્ત હંમેશા ધન જ થાય, બરાબર. ફોર એવરી x બિલોંગ્સ ટુ r પ્લસ, અને તેથી g એ વધતું વિધેય છે, વધતું વિધેય છે, અને તેથી g ના મહત્તમ કે ન્યૂનતમ, તમે સ્થાનીય શબ્દ આગળ લખો કે ના લખો એનો મતલબ જ થશે અહીંયા સ્થાનીય મૂલ્યોની વાત છે. g ના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે, અને એ તો આપણે સાબિત કરવું હતું કે એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. અને આ જ રીતે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3, તો અહીંયા આપણને ક્યુબિક ફંક્શન આપ્યું છે. અહીં hx equal to x cube plus x square plus x plus 1, બધા સહગુણકો 1 છે, અને આ વિધેય છે એ પણ વધતું વિધેય છે અથવા ઘટતું છે એવું આપણે સાબિત કરવાનું છે. તેથી h dash x equal to 3 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થાય, આમાં 2 ઘાત આગળ આવીને 1 ઘાત ઓછી થઈ, x નું વિકલન 1. હવે આ કિંમત યા તો ધન છે અથવા તો ઋણ છે એવું સાબિત કરવું છે. આમાંથી આપણે 3 સામાન્ય કાઢી લઈએ, તો અહીંયા શું વધશે x2, અહીંયા આવશે 2/3x પ્લસ આ થશે 1/3. આની પુનઃપદાવલી બનાવીએ આપણે, તો 3ax પ્લસ x ના સહગુણકનું અડધું એટલે 1/3 નો વર્ગ વત્તા 3 માઈનસ, હવે આની પુનઃપદાવલી છૂટી પાડો તો અંતિમ પદ આપણે બાદ કરવું પડે, કારણ કે અંતિમ પદ આમાં નથી. જો પહેલાનો વર્ગ છે 2 ગુણ્યા પેલું બીજું અહીં છે, અંતિમ પદનો વર્ગ છે 1/9, આમાં નથી, એટલે આપણે અહીંયા 1/9 બાદ કરી દઈએ, તો આ થશે 3ax પ્લસ 1/3 સ્ક્વેર પ્લસ 9 તેરી 27, અહીંયા 1/3 છે, સોરી, એટલે ઉપર નીચે આપણે 3 વડે ગુણીએ તો 3 માંથી 1 જાય તો 2/9. એટલે હવે આમાં તમે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત અહીંયા લેશો તો એની અંદર તમે 1/3 ઉમેરો, અથવા x ઋણ હોય તો બાદ કરો, તો પણ વર્ગ કરશો એટલે ધન થશે, ધન સંખ્યા વત્તા ધન સંખ્યા એટલે ધન થાય, એટલે આ મૂલ્ય હંમેશા ધન થશે. આમ તો જો કે જોઈએ તો 2/9 ગુણ્યા 3 એટલે 2/3 કરતા કિંમત મોટી છે, 2/3 કરતા કિંમત મોટી છે, અને 2/3 ધન છે એટલે આ કિંમત ધન છે, અને તેથી h એ વધતું વિધેય હોવાથી તેને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. બસ આ રીતે આપણે વધતું વિધેય સાબિત થયું. તો ત્રણે વિધેયો વધતા છે. જો કોઈ સંજોગોમાં ઘટતું વિધેય પણ આપે, અહીંયા આપણને e⁻⁻x આપ્યું હોય, બરાબર, અથવા તો આગળ બાયની સાઈડ માઈનસ સાઈન મૂક્યું કે કંઈ પણ કર્યું હોય, કદાચ જો એ ઘટતું વિધેય થઈ જતું હોય તો પણ એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે નહીં. મહત્તમ ન્યૂનતમ ત્યારે જ મળે જ્યારે આપેલું વિધેય કોઈક અંતરાલમાં વધીને ઘટે અથવા ઘટીને વધે તો જ. તો આ રીતે આપણે આ પ્રશ્નને સમજવાનો. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. આપણને શું આપ્યું છે? આપેલ અંતરાલમાં આપણને કોઈ એક અંતરાલ આપ્યો છે, જોયો અહીંયા x belongs to -2 to 2, સંવૃત અંતરાલ છે, અને અંતરાલમાં નીચેના વિધેયના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો. મેં અગાઉના વિડિયોની અંદર મિત્રો તમને જાણ કરી હતી કે જો સંવૃત અંતરાલ હોય તો જ એના વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા થાય. અહીંયા વિવૃત અંતરાલ હોય તો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા થતી નથી. શા માટે નથી થતી? એ એક વિચારવા જેવો પ્રશ્ન છે, વિચારવું જોઈએ. તો અત્યારે તો આપણને આ પ્રશ્ન આપ્યો છે, આપણે પછી વિચારીએ કે શા માટે એના વૈશ્વિક મહત્તમ મૂલ્યો કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો વિવૃત અંતરાલમાં નથી મળતા. એની ચર્ચા આપણે પછી કરશું, પણ એ પહેલા પ્રશ્નને સમજી લઈએ. અને જ્યારે આપણને આ પ્રશ્ન અહીંયા આપવામાં આવ્યો છે તો બને ત્યાં સુધી એનું ભૌમિતિક રિપ્રેઝન્ટેશન, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કયા પ્રકારનું છે એ સમજવું જોઈએ. એટલે આનો આલેખ મેં અહીંયા દોરી રાખ્યો છે. જો x -2 અહીંથી લઉં અંતરાલમાંથી, તો -2 ની 3 ઘાત એટલે -8, અને -2 ત્યારે -8 આ પોઈન્ટ આપણને મળે, અને અહીંથી આપણો આલેખ શરૂ થાય છે આ પોઈન્ટથી,
એટલે આ પોઈન્ટની આ બાજુ નીચે, -2 થી આ બાજુ આપણે જવાનું જ નથી, આપણે કીધું જ નથી જવાનું. અને -2 થી આપણે આગળ જઈ -1 અહીંયા મૂકીએ તો -1 નો ક્યુબ એટલે -1 એટલે આ પોઈન્ટ થશે. મેં y અક્ષ ઉપર આલેખ થોડો નાનો થાય એટલે અહીંયા 2 યુનિટ લીધા છે, એટલે આ 0 અને -2 નું અડધું લઈએ તો અહીંયા -1 આવશે, આ બેનું અડધું અહીંયા. પછી 0 લઉં તો 0 આવશે, 0 ક્યુબ એટલે 0. 1 લઉં તો 1 આવશે એટલે અહીંયા પોઈન્ટ આવશે, અને 2 લઉં તો 2 × 4 = 8 એટલે આ પોઈન્ટ આવશે. અને આટલાની અંદર જ આપણે જોવાનું છે. અને આલેખ જોઈને તમે કહી શકો કે આનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું. વૈશ્વિક મહત્તમ મતલબ કે આ વિધેયના તમામ મૂલ્યો શોધો આ અંતરાલમાં. તો આ વિધેયના તમામ મૂલ્યો આ અંતરાલમાં જોઈએ એટલે વિધેયના y યામ જોવાના. તો y યામ ક્યાંથી શરૂ થયો? તો કે અહીંયા -8 થી શરૂ થાય છે. અને મહત્તમ મોટો y યામ કયો છે? અહીંયા આગળ 2 છે. તો નાનામાં નાનો આખું વિશ્વ થઈ ગયું. આટલું વિશ્વ છે આ પ્રશ્ન માટે. તો આ વિશ્વની અંદર સૌથી નાનામાં નાનું કોણ છે? તો કે -8. એટલે આ જે મૂલ્ય છે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે. અને આ ઉપરનું મૂલ્ય છે એ કયું છે? તો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે. આ સિવાય બીજું કોઈ આમાં મહત્તમ ન્યૂનતમ મૂલ્ય છે એ જોવું જોઈએ. પણ તમે આલેખને અહીંથી જુઓ તો અહીંથી આલેખ સતત વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. આલેખ સતત વધતો જાય છે. અને હમણાં જ આપણે આગળના દાખલામાં જોયું, જો આલેખ સતત વધતો હોય તો એને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે નહીં. બાઉન્ડ્રી પોઈન્ટ આગળ આલેખ પૂરો થઈ જતો હોય, ત્યાંથી આગળ જતું ન હોય એટલે બાઉન્ડ્રી પોઈન્ટ પાસેના મૂલ્યો આપણે જોવા જોઈએ. અને એવું કદાપી નહીં માની લેવાનું કે બાઉન્ડ્રી મૂલ્યો પાસે જ વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો હોય, જરૂરી નથી. તો મિત્રો આટલો આલેખ આપણે સમજ્યા પછી હવે આ પ્રશ્નને આપણે સમજવાની કોશિશ કરીએ. ચાલો, અહીં fx = x³ x belongs to -2 to 2 આપેલ છે. અને જો આપણે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ જ શોધવાના છે એટલે જરૂરી નથી કે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય બાઉન્ડ્રી પોઈન્ટ પાસે જ હોય, વચ્ચે પણ ક્યાંક હોઈ શકે, ડિપેન્ડ કરે છે આલેખ ઉપર. બરાબર? એટલે આપણે આના સ્થાનિક મહત્તમ કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય મેળવવા તો પડે. અને સ્થાનિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની સાથે બાઉન્ડ્રી પોઈન્ટ આગળના વિધેયના મૂલ્યોને લઈ અને સૌથી મોટું અને સૌથી નાનું શોધી કાઢવાનું. તો જોઈએ કઈ રીતે કરીશું આપણે. આનું વિકલન કરીએ. f' આ કેટલું થશે? તો કે 3x². તેથી f" આમાંથી કેટલું થશે? તો કે 6x. બરાબર? હવે આને નંબર 1 અને 2 અને 3 આ નંબર આપવા હોય તો આપણે આપી દઈએ. ચાલો, હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f' = 0 implies that f' ની કિંમત અહીંથી લઈએ 3x² = 0 implies that x = 0. કારણ કે x 0 હોય તો જ આ શક્ય બને, નહીં તો ન બને. તેથી x = 0 આગળ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણને મળવાની શક્યતા છે. આ ગણતરી પ્રમાણે, આલેખ જોઈને નહીં, આ ગણતરી જોઈને. તો x = 0 માટે સેકન્ડ ડેરિવેટિવ જોઈએ. હવે x = 0 માટે f"0 = 6 × 0 6x છે ને, 6 × 0 એટલે 0. હવે આ ધન પણ નથી અને ઋણ પણ નથી. મતલબ કે અહીંયા આ બિંદુ પાસે આપણે કશું જ કહી નહીં શકીએ કે આ સ્થાનીય મહત્તમ છે કે સ્થાનીય ન્યૂનતમ. પરંતુ f"x આપણે મેળવીએ તો એ કેટલું થાય છે? 6 થાય છે. તમે જુઓ, તૃતીય વિકલિત મેળવો અને આમાંથી f"0 = 6 છે. બરાબર? અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ટ્રિપલ ડેરિવેટિવ તૃતીય વિકલિત શૂન્ય નથી. તેથી x = 0 એ નતિ બિંદુ છે. અને નતિ બિંદુ પાસે કોન્કેવિટી ચેન્જ થાય. તમે જુઓ છો અહીંથી આ જે આલેખ છે એનો વળાંક છે એ આ બાજુ ચોથા ચરણ બાજુ છે, અને અહીંથી 0 થી આગળ જતા આલેખનો જે વળાંક છે એ બીજા ચરણ બાજુ છે. એટલે આ બાજુ કોન્કેવિટી આ બાજુ છે અને અહીંયા આ બાજુ છે. તો કોન્કેવિટી ચેન્જ ક્યાં થાય છે? 0 આગળ થાય છે.
0 સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ નથી તો આપણને અહીં ખબર પડે. આમ x = 0 આગળ સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે, પરંતુ x = 0 આગળ f ને નતિ બિંદુ છે. f ને કયું બિંદુ છે? નતિ બિંદુ છે. તેથી f ના વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે એન્ડ પોઈન્ટ આગળના મૂલ્યો જોઈશું. f -2 = -2³ = -8 અને f2 = 2³ = 8. તેથી f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 છે અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -8 છે. બસ આ આપણો જવાબ થઈ ગયો. x નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 એટલે સૌથી મોટામાં મોટું, આલેખમાં સૌથી મોટામાં મોટો y એ વૈશ્વિક મહત્તમ, અને ન્યૂનતમ એટલે નાનામાં નાનું, આલેખના જે રેન્જ છે એમાં સૌથી નાનામાં નાનો y એ -8 છે. તો આ રીતે આ પ્રશ્નને સમજવાનો. ચાલો મિત્રો, આપણે બીજા દાખલાની અંદર આપ્યું છે fx = sin x + cos x અને x ની રેન્જ આપી છે 0 થી π. આવો દાખલો આપણે ગઈકાલના વિડિયોની અંદર જોયો હતો. ત્યાં રેન્જ આપી હતી 0 થી π/2, પણ અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ હતું. અને એના સિવાયનો એક બીજો દાખલો હતો, ત્યાં રેન્જ હતી 0 થી 2π, પણ સંવૃત અંતરાલ નહોતું. અહીંયા સંવૃત અંતરાલ છે એટલે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા થઈ શકે. જોઈએ આપણે આ દાખલો કઈ રીતે ગણવો. આન્સર અહીં fx = sin x + cos x, x belongs to 0 to π છે. તેથી f' = sin નું વિકલન cos x, cos નું વિકલન -sin x. તેથી f" = cos નું વિકલન -sin x sin નું વિકલન cos x. આને નંબર 1, આને નંબર 2, આને નંબર 3. હવે f ના સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટે f' = 0 implies that f' ની કિંમત અહીંથી 2 માંથી લઈએ, cos x - sin x = 0 implies that sin આ બાજુ cos છેદમાં, એટલે આમાંથી આપણે મળે tan x = 1 અને tan x = 1 0 થી π માં જ જોઈએ છે આપણે. એટલે અહીં આપણે એક વર્તુળ ડ્રો કરીએ તો અહીંથી આપણે આ સીધી લીટી લઈએ તો અહીંયા π/4 પાસે આપણને tan π/4 1 મળે. અને અહીંયા આગળ આપણે આ પાઈ છે, પાઈ થી આગળ જઈએ તો tan π + π/4 એટલે 5π/4 નું મૂલ્ય 1 મળે. અહીંયા તો -1 મળશે. અને આપણે 0 થી π સુધી જ જવું છે, એટલે સુધી જ. તો 0 થી π સુધીના ગાળામાં તો એક જ મૂલ્ય છે, એટલે આમાંથી આપણે કહીશું x = π/4, કારણ x belongs to 0 to π. આ x આની જ અંદર છે એટલે આપણે એક જ કિંમત મળશે, કારણ કે આપણે 0 થી π પછી આગળ જવાનું નથી. જો આગળ જવાનું હોત તો અહીંયા મળત 2π સુધી હોત અથવા 3π સુધી હોત તો આ બિંદુ 2 વખત આવે. 0 થી π માં 1, પછી π થી 2π માં આ પોઈન્ટ, અને 2π થી 3π માં પાછું આ પોઈન્ટ, એટલે આ પોઈન્ટ 2 વાર આવે. એટલે બીજી વખત આવે ત્યારે કેટલું થાત તો કે 2π વત્તા થાત, તો કે 2π વત્તા π/4 એટલે 4 * 8 = 9π/4. તો આ બે બિંદુઓ આપણને મળે જો અહીંયા રેન્જ જુદી આપી હોત તો રેન્જ કઈ રીતે આપી છે એના આધારે આપણે x ની કિંમતો લેવાની.
તો x = π/4 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોઈ શકે. કયું હશે? આપણે સેકન્ડ ડેરિવેટિવ કહેશે. તેથી x = π/4 આગળ f _π/4 આ મેળવીએ તો અહીંયા આવશે -sin π/4 cos π/4 એટલે આ થશે -1/√2 -1/√2 એટલે -√2 આ નેગેટિવ નંબર છે. આ નેગેટિવ નંબર છે એટલે આપણે મહત્તમ મૂલ્ય આપશે. તેથી x = π/4 આગળ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય f π/4 એટલે મૂળ પ્રશ્નમાં sin π/4 પ્લસ cos π/4 આમાં કિંમત મૂકીએ તો 1/√2 પ્લસ 1/√2 એટલે √2. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 છે. કઈ જગ્યાએ? π/4 આગળ. હવે આખા અંતરાલમાં જો વિવૃત અંતરાલ લઈએ 0 થી π તો એક જ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. પણ આપણે વૈશ્વિક મૂલ્ય જોઈએ છે એટલે બાઉન્ડ્રી આગળના મૂલ્યો આપણે શોધવા પડે. હવે f0 પહેલી બાઉન્ડ્રી લઈએ આપણે ડાબી બાજુની f0 તો આમાંથી આપણે કેટલું મળશે? sin 0 + cos 0. sin 0 એટલે 0 અને cos 0 એટલે 1 એટલે આ થયું 1. f0 = 1 અને f π જોઈએ આપણે તો f π માટે શું થશે? તો કે sin π + cos π. sin π નું મૂલ્ય 0 cos π નું મૂલ્ય -1 એટલે આ થશે -1. એટલે હવે આપણી પાસે જો કેટલા મૂલ્યો છે મહત્તમ ન્યૂનતમ ગણવા માટે? એક તો આ મહત્તમ છે આપણને ખબર છે. હવે આ બે માંથી મોટું કોણ? -1 ને 1 માંથી તો મોટું 1 છે. આ 1 એ મહત્તમ છે, આ -1 એ ન્યૂનતમ છે. અને આપણે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ જોઈએ તો આપણા આખા આલેખની અંદર 0 થી π સુધીના આખા આલેખમાં એક આ જગ્યાએ મહત્તમ આવશે, આ જગ્યાએ ન્યૂનતમ હશે અને આ જગ્યાએ મહત્તમ હશે. તેથી f ના વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો આપણે આ રીતે ગણવાના મેક્સિમમ / મિનિમમ. અને આપણે જેટલા મહત્તમ ન્યૂનતમ મૂલ્યો મળ્યા સ્થાનીય અને બાઉન્ડ્રી પોઈન્ટ પાસે બધા મૂલ્યો આમાં લખવાના. તો એ કેટલું હતું? એક તો કે -1 અને √2 -1 √2 અને 1 આટલા મૂલ્યો મળ્યા આપણને. આ સૌથી પહેલી બાઉન્ડ્રી પાસે, પછી વચ્ચે આ ક્યાંક મળશે અને પછી આ મળશે. તો આ બધાની અંદર જુઓ મેક્સિમમ કયો નંબર છે? તો કે 1. તેથી f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર 1 છે. આ બધામાં સૌથી મોટું નહીં, સોરી 1 કરતા √2 મોટા ને, એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્ય √2 છે કારણ કે 1 કરતા √2 મોટા છે. અને જુઓ બાઉન્ડ્રી પોઈન્ટ પાસે નથી, વચ્ચે છે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય વચ્ચે આવ્યું અને f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આ ત્રણેયની અંદર ન્યૂનતમ કયું છે? તો કે -1 છે. તો જરૂરી નથી કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બાઉન્ડ્રી પોઈન્ટ પાસે જ હોય, વચ્ચે પણ આવે. આ √2 છે એ વૈશ્વિક મહત્તમ છે, સ્થાનિક મહત્તમ તો છે પણ આખા પ્રદેશમાં સૌથી મોટો વાયામ પણ છે √2. એટલે આ કન્સેપ્ટને બરાબર ખાસ કાળજી રાખીને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોને સમજવા અને બધા જ મૂલ્યો મળ્યા પછી આટલું વર્ણન કરવાનું. f ના વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો બરાબર મેક્સિમમ મિનિમમ અને જે કઈ મૂલ્યો મળ્યા એ બધાના ગણમાં લખી દો. અને પછી આ બધા ગણમાં સૌથી મોટો હોય તે વૈશ્વિક અને સૌથી નાનો હોય તે ન્યૂનતમ, વૈશ્વિક ન્યૂનતમ. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3 પેટા પ્રશ્ન 3 છે પાંચમાનો. આપણને fx આપ્યું છે 4x - 1/2x². આ પરવલય છે, x² નો સહગુણક ઋણ છે એટલે પરવલય નીચે તરફ આમ ખુલે છે. અને રેન્જ આપણને આપી છે સમવૃત્ત અંતરાલ -2 to 9/2 સુધી. તો આપણે પ્રશ્નને ગણી લઈએ પહેલા, પછી
આગળ ચર્ચા કરીએ. અહીં fx equal to 4x minus 1/2 x square. x belongs to -2 to 9/2 આટલું આપણને આપેલું છે. તેથી f'(x) equal to ચાલો આનું વિકલન 4 minus 2 ઘાત આગળ એટલે કેન્સલ થઈ ગયા x આટલું મળ્યું. તેથી f'(x) equal to 4 નું 0 થશે minus x નું 1 થશે અને આ વેલ્યુ હંમેશા નેગેટિવ છે. એટલે સેકન્ડ ડેરિવેટિવ નેગેટિવ છે મતલબ કે આપણને મહત્તમ મૂલ્ય મળશે. બરાબર. f'0 લઈએ આપણે. હવે f ના સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટે f'(x) equal to 0 implies that f'(x) ની કિંમત લઈએ 4 minus x equal to 0 implies that x equal to 4. તો આ પોઈન્ટ એવું છે x equal to 4 એને અનુરૂપ y યામ આપણે અહીંથી શોધી લેવાનું એટલે x યામ અને y યામ નું બિંદુ મળે એટલે આપણે x યામ ગોતી લીધો છે. તો આ x યામ માટે y યામ નું મૂલ્ય સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હશે. કયું હશે? તો હવે x equal to 4 આગળ f'(4) એ તો નેગેટિવ 1 જ છે કારણ કે આમાં x નથી એટલે આ ચડવી દે છે આ નેગેટિવ છે અને તેથી x equal to 4 આગળ f નું સ્થાનીય આ નેગેટિવ છે ને એટલે મહત્તમ મૂલ્ય f4 4 અહીંયા મેળવીએ 4 × 4 - 1/2 4 નો વર્ગ એટલે ચોકે 16 માઈનસ 16/2 એટલે 8 એટલે 8. તો f4 = 8 એ આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. અને હજુ આપણે બાઉન્ડરી પોઈન્ટ આગળના મૂલ્ય શોધવા પડશે કે બાઉન્ડરી પોઈન્ટ પાસે વિધેયનું વાય્યામ કેવો છે એ આપણે જોવાનું છે. તો હવે f -2 બરાબર 4 × -2 minus 1/2 -2 નો વર્ગ એટલે 4 દુ -8 2 નો વર્ગ 4 ને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 4/2 એટલે 2 -2 એટલે -10 થઈ ગયું. અને f 9/2 equal to 4 × 9/2 minus 1/2 9/2 નો વર્ગ એટલે 2 કેન્સલ થઈ જાય 2 9 દુ 18 minus 81/2 નો વર્ગ 4 દુ 8 એટલે અહીંથી આનું સાદુરૂપ આપણે આપીએ તો 18 8 64 વધી 6 8 1 8 ને 6 14 144 - 81/8 એટલે 4 માંથી 1 ગયા એટલે 3 14 માંથી 8 જાય એટલે 6 63/8 63/8 એટલે અપ્રોક્સિમેટ વેલ્યુ આપણે ગણવાની છે 88 64 એટલે અપ્રોક્સિમેટ વેલ્યુ 7 આવશે 7 પોઈન્ટ સમથિંગ આવશે કઈ 7 8 7 56 63/8 8 7 56 56 ને 4 ને 3 7.0 88 64 8 9 72 એટલે 7.8 અપ્રોક્સિમેટલી આટલું આવશે. આ તેથી f ના જો સ્થાનીય મહત્તમ આ છે અને બાઉન્ડરી પોઈન્ટ પાસેની કિંમતો આ છે આ બે કિંમત. તેથી f ના વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો બરાબર મેક્સિમમ મિનિમમ ત્રણ કિંમત લખો. સૌથી પહેલા કિંમત મળી આપણને 8 -10 અને 7.8 7 પોઈન્ટ એટલે 63/8 આ ત્રણ કિંમત આપણી પાસે છે. એક વચ્ચે કોઈક જગ્યાએ મહત્તમ મૂલ્ય આ છે અને બાઉન્ડરી પોઈન્ટ પાસેના વાયયામ આ બે છે અને હવે આ ત્રણેયમાં સૌથી મોટું હોય તે વૈશ્વિક મહત્તમ અને આ ત્રણેયમાં જે નાનું હોય તે વૈશ્વિક ન્યૂનતમ. બીજી એક ખાસ વાત ધ્યાન રાખવાની કે આ ત્રણેય જે નંબર સંખ્યાઓ છે એ ક્રમમાં લખવી જરૂરી નથી. આ એક ગણ છે અને ગણની અંદર સભ્યો ગમે તે જગ્યાએ ગોઠવાયેલો
એટલે ઋણ સંખ્યા પહેલા અને ધન સંખ્યા પછી અને ચડતા ક્રમમાં લખવી એવું જરૂરી નથી. તમારે ગમે તે ત્રણ સંખ્યા મૂકવાની અને પછી આમાંથી જોવાનું. તેથી f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય જુઓ, આમાંથી સૌથી મોટો કોણ? 8, -10 અને 7.8. તો સૌથી મોટો 8 છે, તો 8 એનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય થયું. અને f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જુઓ, આમાં સૌથી નાનામાં નાનું કયું? તો કે ઋણ સંખ્યા એ જ નાની થાય, બરાબર. તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -10. તો આ રીતે આ દાખલાને સમજવાનો. ચાલો મિત્રો, આપણે એક્ઝામ્પલ 5 માં છેલ્લો દાખલો ચોથો આપણને આપ્યો છે fx = x - 1 હોલ સ્ક્વેર પ્લસ 3 અને x ની રેન્જ આપી છે -3 to 1. આ પણ પરવલય છે અને કાઉન્સ છૂટા પાડશો એટલે દ્વિઘાત વિધેય થશે અને એનો આલેખ પરવલય થાય. આપણે આલેખ નહીં દોરીએ, સીધી ગણતરી કરીશું. અને હા, બીજું જે કોઈ મેં અહીંયા તમને આલેખાત્મક રજૂઆત બતાવી છે એ માત્ર સમજવા માટે છે. એક પણ આલેખ તમારે પરીક્ષામાં દોરવાનો નથી, કારણ કે આલેખ વિશે કંઈ વાત નથી કરી. તમારે બધી વિકલિતના ઉપયોગોની જે ગણતરીની પ્રક્રિયા છે એ પ્રમાણે જ દાખલો ગણવાનો છે. આલેખ તો તમને મેં એટલા માટે સમજાવ્યો છે કે જેઈ ની પરીક્ષા કે ગુજકેટની પરીક્ષાની અંદર તમારે એકદમ ટૂંકમાં પ્રશ્નને પકડી લેવો છે, એનો જવાબ તમારે ગોતી લેવો છે એબીસીડી માંથી, તો ત્યાં તમને આલેખ ખૂબ જ મદદ કરશે. એટલા માટે હું આલેખની રજૂઆત કરું છું. અહીંયા આપણે આલેખ દોરવાની જરૂર નથી. તો આન્સર આપણે આપીએ અહીં fx = x - 1 સ્ક્વેર પ્લસ 3. x ની રેન્જ લખી દઈએ -3 to 1. તેથી f' = બે ઘાત આગળ આવે, અથવા તો એક કામ કરો, પહેલા આનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો x² - 2x + 1 ને 3 4. તેથી f' = 2x - 2. તેથી f"x = 2. આ ધન છે, ધન છે એટલે આપણને ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે f ના સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટે f'(x) = 0 implies that 2x - 2 = 0 implies that x = 1. કારણ કે 2 આ બાજુ છે ને, 2 છેદમાં એટલે 1, બરાબર. અને બીજું એક વાત ખાસ, દરેક દાખલો વ્યવસ્થિત રીતે લખવાનો. તમે જુઓ છો, દરેક દાખલાની અંદર અહીં આપેલું છે, શરત આપી છે તે લખું છું, સ્ટેપ બાય સ્ટેપ વિકલન કરું છું, પછી આ વાક્ય દરેક દાખલામાં લખું છું, દાખલે દાખલે લખું છું. મને આળસ નથી થતી. જો હું આળસ કરીશ તો તમે આળસ કરશો. તમારા હિત ખાતર મારે પણ આળસ છોડવી પડે ને બધું લખવું પડે, નહીતર હું અહીંયા દાખલો એકદમ રફલી તમને સમજાવી શકું છું, પણ એવી રીતે નહીં ચાલે. મેથેમેટિક્સ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ લખતા લખતા સમજતું જવું જોઈએ અને એવી વ્યવસ્થિત ભાષામાં લખવાની ટેવ પાડવાની, જેથી કરીને પરીક્ષામાં આવું વ્યવસ્થિત લખી શકાય. તો x = 1 માટે આપણને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી શકે. પણ એ કઈ રીતે ખબર પડશે? તો કે સેકન્ડ ડેરિવેટિવ. તો હવે x = 1 આગળ સેકન્ડ ડેરિવેટિવ માં 1 નું મૂલ્ય કેટલું છે? તો એ તો 2 જ છે, અચળ વિધેય છે એટલે, અને આ ધન છે, ધન સંખ્યા છે, અને તેથી x = 1 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? તો કે f1 થશે. અને f1 આપણે અહીંયા મૂકીએ તોય ચાલે, અહીંયા મૂકો તોય ચાલે, બંનેમાં એક જ જવાબ આવશે, કારણ કે આનું સાદુરૂપ આ છે. અહીંયા મૂકો તો 1 - 1 0 થાય, 0 નો વર્ગ 0, 0 + 3 એટલે 3, અને અહીંયા મૂકો તો 1 - 2 + 5 4, 4 ને 1 5, 5 5 2 ગયા એટલે 3. એટલે અહીંયા થશે 1 - 1 નો વર્ગ = 3 = 3. તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 3 છે. હવે બાઉન્ડ્રી પોઈન્ટ પાસે મૂલ્ય કયા છે એ આપણે જોઈએ. હવે f -3 = અહીંયા મૂકીએ આપણે -3 - 1² + 3 એટલે -4 નો વર્ગ એટલે 16 + 3
એટલે આ થશે 16 17 18 19 અને F1 લઈએ આપણે તો F1 તો આપણે અહીંયા હતું ને આપણે અહીંયા મેળવ્યું F1 કેટલું છે 1 - 1 નો વર્ગ વત્તા 3 એટલે 0 વત્તા 3 એટલે 3 અચ્છા અહીંયા આપણે જે ગણતરી કરી ને x = 1 ત્યારે આ કિંમત છે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને મળ્યું પણ એ સ્થાનિક ન્યૂનતમ ક્યારે કહેવાય જો એ અંતરાલની અંદર આવતું હોય તો એટલે x = 1 અહીંયા ગણ્યું ને ત્યારે જ આપણે કહેવું જોઈએ x = 1 not belongs to -3 to 1 -3 to 1 આ વિવૃત અંતરાલમાં નથી એટલે આ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય ના કહેવાય એટલે આ ગણતરી જે છે એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ન મળે કારણ કે આ જગ્યાએ મળવું જોઈએ પણ આ પોઈન્ટ તો આપણા અંતરાલમાં જ નથી એટલે આ જે ગણતરી મેં કરી આ બધી ગણતરી એક ગણતરી ન થઈ શકે ચોકડી મારી દેવી પડે બરાબર ભૂલમાં પણ ભલે આ થયું જેથી કરીને તમને ખ્યાલ આવે કે જો આ ભૂલ ન થઈ જાય ખાસ કાળજી રાખવાની છે કારણ કે અહીંયા આ મૂલ્યને કારણે બાઉન્ડ્રી પાસે એ જ મૂલ્ય આવ્યું એટલે તરત ખબર પડી આપણને કે નહીં ભાઈ અહીંયા કંઈક આપણે ખોટું કર્યું છે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હંમેશા વિવૃત અંતરાલની અંદર જ મળે બાઉન્ડ્રી પોઈન્ટ પાસે ન હોય બાઉન્ડ્રી પોઈન્ટ પાસે વિકલન થઈ જ ના શકે અહીંયા x = 1 પાસે વિકલન જ ન થાય કારણ કે વિકલન એવા વિધેય ઉપર જ થાય કે જે વિધેય કોઈક વિવૃત અંતરાલમાં વ્યાખ્યાયિત હોય બરાબર અને શા માટે ન થાય એ બધા કન્સેપ્ટની ચર્ચા આપણે વિકલિતના ચેપ્ટર વખતે કરી હતી કે ત્યાં એક બાજુનો વિકલિત મળે આ બાઉન્ડ્રી પોઈન્ટ આપણે લઈએ તો આ બાજુથી આપણે વધતા 1 તરફ જઈ શકીએ તો આ બાજુથી ડાબી બાજુનો વિકલિત મળે પણ જમણી બાજુના વિકલિતનું અસ્તિત્વ જ નથી કારણ કે 1 ની આ બાજુ તો કોઈ છે જ નહીં અને આપણે કોઈ પણ લિમિટ લઈએ લિમિટ x → 1 તો 1 નું ડાબું લક્ષ અને લિમિટ x → 1 1 નું જમણું લક્ષ આ બંને થવા જોઈએ અને વિકલિત એ ડાબું લક્ષ અને જમણું લક્ષ છે અને એ સરખું છે એટલે અહીંયા 1 ની ડાબી બાજુનો વિકલિત મળશે પણ જમણી બાજુનો વિકલિત નહીં મળે એટલે આપણે એમ કહી શકીએ કે x = 1 આગળ વિકલિત નથી કારણ કે એક જ પ્રકારનો વિકલિત છે ચાલો તો હવે આપણે જોઈએ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય તેથી f ના વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો માટે મૂલ્યો બરાબર મેક્સિમમ મિનિમમ કયા તો કે આ તો મૂલ્ય અહીંયા લેવાનું છે જ નહીં આ ગણતરી તો કરવાની જ નથી એટલે આ બે ગણતરી થશે 3 અને 19 તો આમાંથી જે મહત્તમ હોય એ મોટું હોય તે મહત્તમ મૂલ્ય નાનું હોય તે ન્યૂનતમ મૂલ્ય તેથી f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય 19 છે અને f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર 3 છે અને આ રીતે આ દાખલો સમજવાનો બરાબર તો મિત્રો આ રીતે આપણે આજે બે દાખલા જોયા એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ 4 માં 3 દાખલા હતા અને એક્ઝામ્પલ 5 માં 4 દાખલા એટલે કુલ ટોટલી 7 દાખલાઓની ચર્ચા આપણે કરી ખૂબ જ રસપ્રદ રીતે ચર્ચા થઈ છે મિત્રો અપેક્ષા રાખું છું કે આ ચર્ચા તમને સમજ પડી હશે સમજાઈ હશે ગમી હશે અને જો સમજાયું હોય ગમ્યું હોય મજા આવી હોય તો બે ઝીઝક મિત્રો દિલથી વિડિયો લાઈક કરજો તમારા સાથી મિત્રોને શેર કરજો અને જો તમે આ ચેનલની અંદર પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરો એની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો જેથી કરીને જ્યારે બી નવો વિડિયો અપલોડ થાય એનું નોટિફિકેશન આપને તરત મળે અને નોટિફિકેશન બાદ વિડિયો સમયસર જોઈ શકાય અભ્યાસક્રમ રાબેતા મુજબ ચલાવી શકાય તો આટલી ચર્ચા સાથે અહીંયા વિરામ લઈએ મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ